નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના કસરા ગામના 65 વર્ષીય માનીબેને ગામની દૂધ મંડળી થકી બનાસ ડેરીમાં ₹1.94 કરોડનું દૂધ ભરાવીને બનાસકાંઠા જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. માનીબેન પાસે ગાય ભેંસની સંખ્યા 14 વર્ષ અગાઉ 12 હતી, તે વધીને અત્યારે 230ની થઈ છે. આ વર્ષે વધુ 100 નવી ભેંસ ખરીદવાની તૈયારી સાથે તેઓએ ₹3 કરોડનું દૂધ ભરાવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાનો નિર્ધાર કર્યો છે. માનીબેન જયસુખભાઈ ચૌધરી સ્થાનિક દી પટેલવાસ કસરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દરરોજ 1100 લીટર દૂધ ભરાવે છે. વર્ષ 2024-25માં તેમણે 3,47,180 લીટર દૂધ ભરાવ્યું હતું, જેનું મૂલ્ય ₹1.94 કરોડ થાય છે. તેમની આ સિદ્ધિના લીધે તેમણે આ વર્ષે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી શ્રેણીમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. બનાસકાંઠાના બાદરપુરા ખાતે તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં તેમણે આ સિદ્ધિ બદલ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. માનીબેન પાસે બન્ની, મહેસાણી અને યુહાન પ્રજાપતિની ભેંસો છે. તેમણે HF ગાયની સાથે 4 દેશી કાંકરેજ પ્રજાતિની ગાય તેમની પાસે છે. પશુપાલનની આ કામગીરીમાં અત્યારે 16 પરિવાર સંકળાયેલા છે. ગાય અને ભેંસોના દૂધ દોવાની કામગીરી માટે મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે. પશુપાલનની તમામ કામગીરીમાં તેમના પરિવારના સભ્યો પણ સક્રિયપણે સહયોગ આપીને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી રહ્યા છે. તેમના ત્રણેય દીકરાઓ ગ્રેજ્યુએટ હોવા છતાં આ કામગીરી સાથે સંકળાયેલા છે.